75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડનું જે વિધેયક સભાગૃહ સમક્ષ માનનીય મંત્રીશ્રીએ રજૂ કર્યું છે એ વિધેયકનો વિરોધ કરવાનો પ્રશ્ન ઊભો થતો નથી, કારણ કે આ એક ખૂબ જરૂરી વિધેયક છે. 2 વર્ષ પહેલાં આ વિધેયક સભાગૃહમાં રજૂ કરવામાં આવેલ, તે પછી આજ સુધી આ વિધેયક આવી શક્યું નથી. તેનું દુઃખ આપણે જરૂર લગાડીએ, પણ આખરે એ આવ્યું છે એ આવકારદાયક છે. પણ તેમાં કેટલીક ક્ષતિઓ, ભયસ્થાનો, મુશ્કેલીઓ ઊભી થવાના સંભવ તરફ હું માનનીય મંત્રીશ્રીનું ધ્યાન ખેંચવા માંગુ છું. આ વિધેયક મોડું આવ્યું એના પરિણામે ક્યાં ક્યાં શું બન્યું એ અંગે મંત્રીશ્રીએ કેટલીક માહિતી આપવા માંગુ છું. ફકરો. આ વિધેયકમાં નગરપાલિકાવાળા શહેરો અને કેન્ટોનમેન્ટ વિસ્તારને બાકાત રાખવામાં આવેલ છે, પરંતુ જે નગરો અને તાલુકાના મથકોને નગરપાલિકા મળશે તેમને આ વિધેયક લાગુ પડી શકાશે નહીં, કારણ કે ત્યાંની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ નગરપાલિકાની વ્યાખ્યામાં આવી જશે. આવા સંજોગોમાં હું એવી આશા રાખતો હતો કે એકલા નાના નગરો નહીં, પણ કોર્પોરેશન સિવાયના બધા શહેરોને આ વિધેયક લાગુ પાડવું જોઈતું હતું, કારણ કે કોર્પોરેશન સિવાયના શહેરી વિસ્તારના પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાના પ્રશ્નો હલ કરવાના બાકી છે. તદુપરાંત હું બીજી એક વાત કરવા માંગુ છું કે સૌરાષ્ટ્ર વિભાગની અંદર 32 શહેરોની પાણી પુરવઠાની અને ગટર યોજનાનો અમલ કરવાની યોજના વિચારાઈ હતી. તેનો અમલ આજે થઈ શક્યો નથી. સૌરાષ્ટ્રની એ 32 શહેરોની યોજનાઓની કામગીરી સૌરાષ્ટ્ર રાજ્યના વખતમાં નક્કી થઈ હતી. એ કામગીરી લાંબા સમયથી ખોરંભે પડી છે. આ ખાસ કામગીરી માટે આ બોર્ડની જ્યારે રચના થઈ રહી છે, ત્યારે આપણે એટલી આશા જરૂર રાખીએ. એ ખોરંભે પડેલી કામગીરી બોર્ડ વહેલાસર શરૂ કરશે. બીજી વાત મારે આ યોજનાના વહીવટી ખર્ચ અંગે કરવાની છે. તે અત્યારે કોઈપણ શહેરમાં કોઈપણ ગટર યોજના કે પાણી પુરવઠા યોજના કરવાની હોય અને સરકાર જો તેનો અમલ કરે તો 17.5% વહીવટ ખર્ચ રાજ્ય લે છે. વિધેયકમાં જણાવેલી યોજનાઓના અમલ માટે વહીવટી ખર્ચ કેટલો લેવામાં આવશે તે વિધેયકમાં દર્શાવ્યું નથી. ફકરો. શહેરી અને ગ્રામ વિસ્તારોની વચ્ચે ખાઈ પહોળી બની રહી હતી અને મૂડીનું રોકાણ નહિવત થતું હતું. 80 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ વિવિધ સ્થળોએથી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પર ફ્રેઇટ ટ્રેનોને પણ લીલી ઝંડી બતાવી હતી, જેમાં ન્યૂ મકરપુરા સામેલ છે. તેમણે રેલવે સ્ટેશનો પર 50 વડાપ્રધાન ભારતીય જન ઔષધિ કેન્દ્રો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ જન ઔષધિ કેન્દ્રો લોકોને સસ્તું અને ગુણવત્તાયુક્ત જેનેરિક દવાઓ પ્રદાન કરશે. વડાપ્રધાનશ્રીએ 51 ગતિ શક્તિ મલ્ટી મોડલ કાર્ગો ટર્મિનલ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા.
આ ટર્મિનલ્સ પરિવહનના વિવિધ પ્રકારો વચ્ચે માલસામાનની સીમલેસ હિલચાલને પ્રોત્સાહન આપશે. ફકરો. વડાપ્રધાનશ્રીએ 80 વિભાગોમાં સ્વયં સંચાલિત સિગ્નલની 1045 કિલોમીટર રાષ્ટ્રને સમર્પિત કરી. આ અપગ્રેડેશનથી ટ્રેનની કામગીરીની સલામતી અને કાર્યક્ષમતામાં વધારો થશે. વડાપ્રધાનશ્રીએ 2646 સ્ટેશનો પર રેલવે સ્ટેશનોના ડિજિટલ નિયંત્રણને પણ રાષ્ટ્રને સમર્પિત કર્યું. આનાથી ટ્રેનોની કાર્યક્ષમતા અને સલામતીમાં સુધારો થશે. તેમણે 35 રેલ કોચ રેસ્ટોરન્ટ રાષ્ટ્રને સમર્પિત કરી. રેલ કોચ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ રેલવે માટે ભાડા સિવાયની આવક પેદા કરવા ઉપરાંત મુસાફરો અને જનતાની જરૂરિયાતો પૂરી કરવાનો છે. ફકરો. દેશભરમાં ફેલાયેલા 1500થી વધુ સ્ટેશન વન પ્રોડક્ટ સ્ટોલ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા. આ સ્ટોલ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપશે અને સ્થાનિક કારીગરો અને વ્યવસાયો માટે આવક પેદા કરશે. આ સાથે તેમણે વડાપ્રધાનશ્રીએ 975 સ્થાનો પર સૌર ઉર્જાથી ચાલતા સ્ટેશનો ઇમારતો રાષ્ટ્રને સમર્પિત કરી. આ પહેલ ભારતના રિન્યુએબલ એનર્જી ધ્યેયોમાં યોગદાન આપશે અને રેલવેના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરશે. ફકરો. વડાપ્રધાનશ્રીએ ગુજરાત અને મહારાષ્ટ્ર એમ 2 રાજ્યોમાં આશરે ₹400 કરોડના એકતા મોલ્સનો શિલાન્યાસ પણ કર્યો હતો. એકતા મોલ્સ ભારતીય હાથશાળ, હસ્તકલા, પરંપરાગત ઉત્પાદનો અને ઓડીઓપી ઉત્પાદનોના સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસાની ઉજવણીને સમર્થન કરે છે. ફકરો. નવા ઇલેક્ટ્રિફાઇડ સેક્શનનું સમર્પણ, ટ્રેકનું ડબલિંગ, મલ્ટી ટ્રેકિંગ, રેલવે ગુડ્સ શેડ વર્કશોપ, લોકો શેડ, પીટ લાઇન ડેપોનો વિકાસ જેવા અન્ય વિવિધ પ્રોજેક્ટ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ્સ આધુનિક અને મજબૂત રેલવે નેટવર્ક બનાવવા માટે સરકારના સમર્પણનો પુરાવો છે. આ રોકાણ માત્ર કનેક્ટિવિટી જ નહીં પરંતુ આર્થિક વૃદ્ધિને પણ વેગ આપશે અને રોજગારીની નવી તકોનું સર્જન કરશે. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દાંડી કૂચના દિવસે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈ ગાંધી વંદના સાથે આશ્રમ ભૂમિ વંદના પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. સાથે સાથે પુનઃ વિકસિત કોચરબ આશ્રમનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. વડાપ્રધાનશ્રીએ મહાત્મા ગાંધીની પ્રતિમાને